માતાજી મિત્રો, વેફર બનાવવાની પૂરી વિધિ આજે આપણે તમને બતાવીએ. જો કેવી રીતે વેફર બને છે. તો જો મિત્રો, બટાકા સૌ પહેલાં આવી રીતે છોલી અને ચોખ્ખા પાણીમાં પલાળી રાખવાના, એટલે કાળા ના પડે. જો મિત્રો, આ રીતનું મશીન આવે છે, એનાથી સ્લાઇસો પાડી નાખવાની. તો એકદમ પાતળી સ્લાઇડ પાડવાની, જેટલી બને એટલી પાતળી, અને બહુ જાડી ના હોવી જોઈએ. મુદ્દે આવી રીતની સ્લાઇસો પાડી દેવાની. ઓકે, મસ્ત સ્લાઇસ એકદમ જાડી નહીં, પાતળી નહીં, આવી રીતની હોવી જોઈએ. પછી ચૂલા ઉપર પાણી મૂકી દેવાનું કંઈક આ રીતે. એમાં જો ફટકડી હલાવશો હવે. તો જો મિત્રો, ફટકડી છે, પહેલાં એને ચોખ્ખા પાણી ધોઈ નાખવાની. જો મિત્રો, આ રીતની ફટકડી લઈ અને આ પાણીમાં આવી રીતને હલાવી નાખવાની થોડી વાર. જો મિત્રો, પાણી ફટકડી નાખવાને લીધે જો ચોખ્ખું થઈ ગયું એકદમ, તમે જોઈ શકો છો. એનાથી આપણી જે વેફર છે એકદમ કાળી નથી પડતી, આવીને આવી વ્હાઈટ રહે છે મિત્રો. બસ ફટકડીનો રોલ ખાલી આટલો જ હતો, ખાલી પાણીમાં હલાવીને લઈ લેવાની હોય. પછી જો આપણે જે વેફરનો બનાવી હતી એવામાં નાખી દેવાની. ખાવામાં અને હેલ્થની દ્રષ્ટિએ મિત્રો આ વેફર બહુ જ લાભકારી છે. જે આપણે બજારમાં વેફર ખાઈએ એ આની જ બને, પણ એને છે ને આને ડાયરેક્ટ મિત્રો તેલમાં નાખી દેવામાં આવે, જે બનવામાં ખૂબ જ વાર લાગે. લગભગ 15 મિનિટ સુધી આને તેલમાં પડી રાખે ત્યારે એ ગરમ થાય અને ક્રિસ્પી થાય. પણ જ્યારે આ વેફર આપણે સુકાઈને બનાવીએ મિત્રો, જો આ રીતની બનાવ્યા પછી મિત્રો આ સુકાઈ જશે. જે તેલમાં નાખતા પહેલાં તરત જ ગરમ થઈ જાય મિત્રો, અને તરત જ એને કાઢી લેવાની હોય. એટલે તેલમાં આનો સંપર્ક એકદમ નહીવત કહો તો એટલો થાય કે નાખીને લીધી પછી એટલો તેલનો સંપર્ક. એટલે સ્વાસ્થ્ય માટે જે બજારમાં વેફરો ખાઈએ એના કરતાં ખૂબ જ હેલ્ધી કહેવાય મિત્રો. અને આ ઘરની અને વિશ્વાસપાત્ર પ્રોડક્ટ બને મિત્રો. તો આવી રીતે બનાવજો અને વેફરનો આનંદ લેજો મિત્રો. જો આ રીતની બધી વેફરો જે પીસ પાડ્યા હતા એ હવે અમે નાખી દઈશું. નાખી દો બીજા આંટે. તો જો એક આંટે મિત્રો આટલું પાણી ડૂબે એટલું જ નાખવાનું. પછી આ બીજી વખત પછી ફરી બીજી વખત તમે આનું આ પાણી વાપરી શકો છો. જો આ પાણી ગરમ થઈ જાય તો આને કાઢી લઈશું અને સૂકવી દઈશું. પછી આ બીજો જે ઘણ આવે એ નાખશું. રેડી? જો અમારો ચૂલો ધમધમ તો ચાલુ છે. ચૂલા ઉપર બનાવજો મિત્રો, બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. જો મિત્રો, પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, હલાવી દેવાનું મિત્રો. તો ગૃહિણીઓને ખબર જ હોય કે કેટલામાં કેટલું મીઠું જોઈએ, એટલે સ્વાદ પ્રમાણે જે વધારે મીઠું જોતું હોય તો વધારે નાખવાનું. વેફર ટેસ્ટ કરી નેક્સ્ટ ટાઈમ પ્રમાણે મીઠું સેટ કરી નાખવાનું મિત્રો. પછી જો મિત્રો, આ રીતની વેફર આમ પોચી થઈ જાય એટલે પાણીમાંથી કાઢી લેવાની, અને પછી આવી રીતના જો એક અલગ અલગ સૂકવી દેવાની. જો મિત્રો, અત્યારે સાઈડે સૂકવી રહી છે, પછી ખાટલો અમે તડકે લઈ લઈશું. તો મિત્રો, જો આ વેફર તો કાચી ખાવાની બહુ મજા આવે. સાચું ટેસ્ટી યમ્મી એકદમ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ના ભૂલતા મિત્રો. જય માતાજી. થેન્ક્સ.